જો આપણે ગમે એ સ્કૂલમાં ગમે એવડી મોટી પોસ્ટ ઉપર હોય કે ગમે એવડા સાહેબ હોય પણ ઘરે છે ને આમ હેઠે જ બેસવું પડે. કયો કાંઈક શબ્દ સાહેબ છે એ બેઠા છે નીચે, પાયલબેન કે ક્યાંય જતા નહીં, બેસી જાઓ હેઠા. એટલે સાહેબ બેસી ગયા હેઠા પલોઠી વાળી. હે શું કહે? એટલે પલળવાની ના એટલે પાડે, એના કારણો હોય સાહેબ. હા એમ સોફો પલળે, ઘરમાં પગલા થાય, કપડાં ધોવા પડે, ઘડીકમાં ફૂકાય નહીં. હા તમારી જેમ કઈ સ્કૂલમાં હું ઓર્ડર કરવાના છે? હાલો છોકરાઓ પાટી દફતર પેક કરો, ચપ્પલ બહાર કાઢો. હા લ્યો લ્યો બેન, બે કરવા દેવાય એટલે એને ખબર પડે. તમે કયો તમે કા તો શું કહેવાનું? સોફે બેહતા નહીં એમ કીધું મારા બેને. એટલે હવે તમારા મેઠ જ બેહવાનું. અમે ભલે ભીનારી, અમે બે બેનો સમજી લેવું. આવા દિવસો ભગવાન કોઈને ન દે. અહીંયા અમારા રૂહીબેન, અહીંયા અમારા લાડોબેન અને અહીંયા અમારા પાર્થભાઈ ઉર્ફે મોટી વહુ ગાંધીજીનું ચિત્ર બનાવે છે સરસ મજાનું. વાહ રે વાહ. બેન તમે કાંઈ સાહેબને કામ દો છો? હા એમ બેઠા બેઠા માંડવી ફોલો ખાવા દો છો. જોજી આટલું સારું ધ્યાન રાખે તો તમને કદર નથી. હજોડી ધૂળવાળી હતી ધોઈને દીધી. તો તમે બહુ ડાયા લ્યો. કાંઈક બોલો સાહેબ, કંઈક બોલો. સ્કૂલમાં બહુ રેડું દેખાડા કરતા હોય. એટલે અમે જ કહીએ છીએ કે સમય સમય બળવાન, નહીં માણસ બળવાન. સમય સાથે ચાલો, સમયની સાથે જીવો. ટાઈલ તો હવે ઉગી જશે પાછી, ઓલી કેવી ગાડેડી નાખશો ને માથામાં એટલે ગાડેડી પાછી લઈ આવશું. લેડે તમારે કાંઈ કહેવાનું છે? પાર્થ મામુ આ બાજુ કયો? સાહેબે આપણને સાચવા એમાં એ માટે સાહેબનો ખૂબ બાબા કેવી રીતે સાચવા બહુ સારા. કે તમે તેડી નતા ફરતા પાર્થભાઈને? હે લાડો સાહેબે આપણને હાંચવા કે આપણે સાહેબને હાંચવા? રહોડામાં તો આપણે હતા. સાહેબે હળી ભાંગીને બે કટકા કર્યા હોય તો બરાબર છે. 3 દિવસનું શાકભાજી મેં શું કર્યું? હા વઘાર મેં નાખ્યા. ઓહો હો, ખોટું બોલોમાં ખોટું બોલોમાં. હાચું બીજું તમે કહ્યું હું બસ અમે ખાધું પીધું ને રાજ કર્યું. કા બેન? ખાલી સુધારેલું થઈ જાય. કપડા સૂકવી દીધા 3 દિના, મશીનમાં આટો ફેરવી દીધો. આટલે શીખો આમાંથી એમ. સારું રોજ તમે આવું કામ કરતા રહ્યો એવા અંતરથી હૃદયથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ. હવે કયો બા? બા હવે બંધ કરો. ગગા મેં કીધું તું ને મારી અડફેટે ન ચડતો, નહીતર છોતરા કાઢી નાખીશ. હવે બા બંધ કરી દો. હે મેં કીધું તું ને ગગા મારી અડફેટે ન ચડતો, નહીતર છોતરા કાઢી નાખીશ. બોલો હવે બાને રોકવા છે કે જવા દેવાસ? હે તોય હજી રોકવા? થેલા ભરીને ભાગાય હવે, રોકાય નહીં. ઈ કે નાઇટ ડ્રેસ મેલો થાય ને ત્યાં સુધી રોકાવ. આજ મેલો થઈ જ ગયો, હવે જઈએ. હું રૂહી પપ્પા વિશે 2 શબ્દ બોલો. પપ્પા હોય છે. મારા પપ્પા છે એમ. મારા પપ્પા છે. પપ્પા સારા. 3 વાક્ય નિબંધ પૂરો. તમારા સ્કૂલમાં 3 વાક્યમાં નિબંધ લખાય? લેવલ પર હોય 5માં મારે. કા હે બેટા 5 વાક્ય તને કંઈક કીધું મેં? 5 વાક્ય ન હોય, 10 બીજા હોય તો 10 વાક્ય હોય. 2-3 વાક્ય હજી. ચલો ભાઈ, અમારા રૂહીબેન બ્લોગની સરસ મજાના કોમેડી બ્લોગની શરૂઆત કરશે ફેમિલી સાથે. આમ તો એમનું ફેમિલી જ કોમેડી છે. ખૂબ સરસ મજાના વિચારધારા સાથે, સરળ સ્વભાવનું, નમ્ર અને કોઈ પણ જાતનો અહંકાર રાખ્યા વગરનું. આવા પરિવારોમાંથી ઘણી બધી શીખ લેવા જેવી હોય. અને એમની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આગળ જઈ રૂહીબેન સમાજમાં એક સારા વ્યક્તિત્વનું એનું ઘડતર થાય, સારા વિચારો સમાજના લોકો સુધી પહોંચે, સેવાભાવી બને, એવા એમને આશીર્વાદ આપજો. અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હજી આ તો વ્લોગની શરૂઆત હતી. સાહેબે ઘરકામ કર્યું, હવે બાયણે નીકળે પછી જો એની બગડા સટ્યું.
એમ તો અમારા પાર્થભાઈએ કંઈ કમ નથી હો. એણે કર્યું બધું. એ નો ઘટે એમાં હા, એમ. ઘટે તો જેની. ઘટે તો માંડવી ઘટે નો ઘટે ન ઘટે ડલ ભરી છે. સરસ. પાયલબેન તમે જ કંઈક બોલો. હું તો બોલતી જ નથી બોલવા બોલવા દેતા જ નથી. બોલવાનો સમય રહેવા નથી દેતા હા ભળતા નથી કાંઈ. એટલું બોલે કે મારો વારો છે. સાહેબ ફરિયાદ છે શું કરશો? થાય એટલે સોલ્યુશન કરતા જાવ ઠીક કરતા જાવ પેલા લખી લો ગગા મારી છોકરી હેરાન ન થવી જોઈએ નહીતર છોતરા નીકળી જાય હારે લઈ જાવીશ વહમું પડી જાય પાછું હાયરે લઈ જાવું તો. એમને બે પાંચ લઈ જાવ ઓલા 2 દીમાં આવ્યા ને તો કે હાઈસ આજ ઘરના આવી ગયા હતા હવે ગાડી દેખીને આમ હાશકારો થઈ ગયો આવી ગયા કે ઉપાધિ વહી ગઈ એમ એવું થાય. બે પાંચ દી માં તો જા આ 2 બેનુંના ડખા થઈ ગયા. ચૂહા બોલા ઉઈ